Vikram bhai, what is your manifesto? Like, what is your goal? If you have given this much brief, then in one sentence, what you will give about the peak you want? જો જનીલભાઈ, ઉપનિષદ ઇઝ અ વે ટુ અચીવ યોર ઓન હાયર સેલ્ફ. સાદી ભાષામાં દરેક વસ્તુનો પાસવર્ડ હોય ને, ઈમેલ અકાઉન્ટનો પાસવર્ડ હોય છે, વોલ્ટનો પાસવર્ડ હોય છે, બેંકમાં પણ પાસવર્ડ હોય છે. તો જે લાઈફ છે ને એ જીવવાનો પાસવર્ડ જે છે એ ઉપનિષદ આપશે. એ એક્ઝેક્ટલી શું આપશે ખબર છે? ઉપનિષદ તમને છે ને વર્ચ્યુ માટેનો પાસવર્ડ આપશે, મોરાલિટી માટેનો પાસવર્ડ આપશે, સ્પિરિચ્યુઆલિટી માટેનો પાસવર્ડ આપશે. એ તમને લાઈફના દરેક નાના મોટા આયામોનો પાસવર્ડ આપવાનો છે. ઉપનિષદ બેઝિકલી ઇઝ અ કી ટુ ઓલ યોર પ્રોબ્લેમ્સ. ઓકે, સો તમને એવું લાગે છે કે આજના યુથને કોઈ જ જાણકારી નથી, રાઈટ? કે તમને શું લાગે છે? બિકોઝ આઈ બિલીવ દેટ today's youth travel around the world, studies in abroad countries, તો એમને તો જીવવાની બધી ખબર જ હોય ને, like they know everything. So how you will describe this and how you will argue in this? એટલે તમે કહો છો કે ભાઈ યુથને જે છે એ બહાર ભણે છે, ફરે છે, એની પાસે બધા મીન્સ છે, એટલે એને બધું આવડે છે, બરાબર છે, આવું તમારી માન્યતા છે, બરાબર છે. તો હું તમને એમ કહું કે આજના યુથ પાસે જે છે સૌથી પહેલાં એઆઈ જ નથી. શું વાત કરો છો? લાઈક હી ઇઝ સેઇંગ દેટ વી ડોન્ટ હેવ એઆઈ. બટ હું તમને તમારા ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન આઈ કેન સે દેટ વી હેવ એઆઈ, લાઈક આ ચેટ જીપીટી છે, ગૂગલ જેમિનાઈ છે. તો એનાથી વધારે તો શું એઆઈ છે તમારી જોડે? તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરો છો અને હું આત્મિક ઇન્ટેલિજન્સની વાત કરું છું. ઓકે, તમારી પાસે આઈક્યુ છે પણ ઇમોશનલ કોશન્ટ એટલે કે ઇક્યુ તમારી પાસે જે છે એ મીન્સ છે, માઇન્ડ છે, પણ બાઉન્ડ્રી નથી. તમારી પાસે ડિસિઝન અને ડેટા છે પણ ડિસ્ટિંક્શન નથી. એટલે તમે જે છે તમારી પાસે સફિશિયન્ટ રિસોર્સિસ છે પણ એ રિસોર્સિસને યુઝ કરવા માટેની સાચી સેન્સ નથી. સો હવે તો વિક્રમભાઈ તમે અમને કન્ફ્યુઝનના ક્રોસરોડ ઉપર મૂકી દીધા છે. સો હાઉ યુ વિલ આન્સર અસ દેટ ઉપનિષદમાં એવું તો શું મળી જશે? ઉપનિષદમાં યુથને એટલી ક્લેરિટી મળી જશે? સાચું કહું, નથી મળવાની. ઓહ,